સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો ભાઈ આપણે ઘણા ટાઈમથી એકાદ મહિનાથી આપણો બ્લોગ બહુ અનિયમિત થઈ ગયા છે અને અત્યારે ખેતરમાં બાંધવાનો છે તાર. આપણે આજે તાર પડ્યો કેમ કે જીરું ને ચણા આપણે વાવ્યા છે તો કૂતરા છે જીરું ભાંગી નાખે ને બહુ નુકસાની થાય એટલા માટે તાર બાંધી એટલે તો ન આવી શકે ખેતરમાં. તો આ તારને પકડ લઈને આપણે જઈએ. પપ્પા ગયા છે ઓલું બધી લાકડી લઈને અને બાંધવાનો છે તાર. બહુ વજન છે આમાં. તો ચાલો હું જાઉં ત્યાં ખેતરમાં. પપ્પા આ બધી લાકડી ઉખોડે મમ્મીને મને ને હું જાઉં તાર લઈને. વજનવાળો બહુ છે એટલે અહીં ખંભે ચડાવવો પડ્યો. હાથમાં રહેતો નહોતો મારાથી. આ બધી ફરતે બાંધી દે હે. ખાલી જીરામાં જ બાંધવાની છે. ચણા તો મોટા થઈ ગયા ન તો ને આ બધી બાંધી. આ ભાઈ બહુ હાશેકમાં બહુ વજનવાળો છે, ઉપડતો નથી મારાથી. અહીં ભાઈ અહીંયા બાંધીએ. અહીં એક તારો આડો મૂકતા એટલે હેઠા ઉપર મારીએ તો ગાડીવાળા બિચારા ક્યારે ઇન કેસ પડે તો સીધા તાર ઉપર પડે. એટલા માટે થોડીક છેટા બાંધીને એટલે વાંધો ન આવે. હાલ રસ્તામાં નથી રાખવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલી થઈ જશે લાકડી ઘટશે બેન, પણ હવે ક્યાંક કાપવા જ આવી જોઈએ બીજું. એટલે કૂતરા શું કહેવાય બહુ આવી ન શકે. બહુ કોશિશ ન કરી શકે ને. વિશ્વેશભાઈ ભણવા જતા લાગે. જાય ભાઈ ભણવા. મમ્મી એને મમ્મી મૂકવા જાય, હવે મૂકવા જાય અને મમ્મી ચણા જોવા ગયા. મમ્મીને પૂછી કેવા ચણા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. કેવા છે ચણા ભાઈ આપણે ઓર્ગેનિક? ચણા મસ્તીના છે. હા ભાઈ આપણે ચણા ઓર્ગેનિક. આગળ તમે ઓલા શોર્ટ વિડીયો જોયા જ હશે. વિશ્વેશનો મારા પપ્પાનો વિડીયો બધાય. નથી વાંધો? નહીં, નથી વાંધો. છે પપ્પા બાંધે જો આગળ જાય છે ને જાઓ તાર. હજી આમાં 2 આટી લેખશે. વાંધો નહીં આવે. આમ થોડાક સુધી બાંધવાનો છે અને અમે હેઠા સુધી તાર બાંધી દીધો. અને અહીંયા આ વાયર કેટલા લેવું? 500 રૂપિયા. પછી ઓલી લાઈટું લાઈટું 50 લાઈટું આવી. એટલે લ્યો પાછું બહુ તણાઈ ગયું હોય છે. પછી તો એની બિસાડાની લિમિટ આવી જાય ને. ઓ ઓલું પડી ગયું. તો વાત છે તો કહું. તાર મમ્મી ઘણું લઈ આવી કા થોડો આ થોડો આ ભાઈ આપણે અહીં ખોલો તો ને ખીપો એ પડી ગયો. મને એમ લાગ્યું કે તૂટી ગયો તાર. તૂટ્યો નથી પણ બહુ ખેંચાઈ ગયું નથી. આ પડી ગયું, ધરાશાય થઈ ગયું. કેમ કે એને આ બાજુથી ને ખેંચાણ લાગે અને પાછું આ બાજુથી ને લાગે. 2 બાજુથી બિસાડું ખમી ન હોય ગયું. અને જો ભાઈ આપણા ઓર્ગેનિક ચણા કેવા છે અને આપણું જીરું છે. ઓલો જ પાણા લઈ આવ્યા લાગે. અડીખમ નોખું થઈ જાય નહીં. તો ચાલુ કર્યો છે અહીંથી બીજી વખત તાર બાંધવાનું. અહીંયાથી અહીં વાં જવાનું છે. ઓલો ખૂણો દેખાય અહીંયા આમ ફરીને. ચાલો લેટ્સ ગો. ન્યાય નહીં ઠેકાય, છોકરા નહીં ઠેકાય. હવે તો પડ્યો ને એમાંથી લાઈક છે તો ઊભું કરવા કોઈ નહીં આનું નહીં. આગળ તો કોક બરમાં વહી ગયું તો આ ભાઈ છે ને તારમાં હલવાઈ ગયા હતા પછી ખીસ ચડી
તારું પેલ ખીચડી હતી બીજો કોઈ કેમ મારા પર કેમ ખીચડી તીજ મન તારમાં ફસાયો હતો હા ફસાયો હતો હા રેડી કપાસ ખોટું બોલે આ શું ખોટું બોલે સબસ્ક્રાઇબર તમે જ કહેજો કોણ સાચું બોલે કોણ ખોટું બોલે ઓહ પાછું બોલ દે સવારે જે વિડિયો ઉતાર્યો તો એ તમે જોયો તો હા જોયો મેં એક્ટર થઈ ગયો ભાઈ એક્ટર દકુફિયા જો ગદબ વાડે છે આયા ને ઈ હવે કામ દોડી થઈ ગઈ હવે ઈ ગદબ વાડે છે જો તમે ઈ ગદબ વાડે છે આ બધી જો આ તેજલફિયા ઊભી છે તેજલફિયા જીરું ને બધું હે આપણો બ્લોગર અહીંયા કોબી લેવા ને બધું આવી છે તેજલફિયા ને લકુફિયા એ ગદબ વાટે છે એ ખાવાની હોય ગદબ ને અહીંયા બધે ખેતરમાં જો તમે તેજલફિયા હાય હિમી દાદી કરંગનાથની જારી કઈ ભક્તો તાર્યા પ્રભુ કઈ ભક્તો તાર્યા પાર ભૂમિનો હરવા પાપી સહાર્યા પ્રભુ ઓમ જય જય પીર રામા પીરની યાર જે જન કોઈ ગાશે પ્રભુ જે જન કોઈ ગાશે કેશવ કહે છે જનને કેશવ કહે છે જનને સુખ સંપત્તિ થાશે ઓમ જય જય પીર રામ બોલો રામા પીરની જય નકરંગનાથની જય દ્વારિકાધીશની જય સનાતન ધર્મની જય